જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણા ઘરના બગીચામાં પાલક ધાણા મેથી વાવ્યા છે, તો તેને આપણે પાણી આપીશું. તમે જોઈ શકો છો કે અહીંયા પાણીની લાઈન મૂકેલી છે, તો ક્યારામાં જાય છે. તો અઠવાડિયું થઈ ગયું ફ્રેન્ડ્સ. તો જો આટલી મેથી સરસ સૂકી આવી છે, આટલી મોટી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ મેથી છે, અને અહીંયા આ ધાણા છે, કોથમરી, અને ઓ છે પાલક છે. આ પાલક ઉગી છે, અને અહીંયા પણ ધાણા છે, તો એ પણ આટલા મોટા મોટા થઈ ગયા છે, સરસ મજાના. અને અહીંયા રીંગણા છે. અહીંયા પણ કોથમરી છે. અહીંયા સરસ મજાના રીંગણાના ઝાડ છે. તો જો રીંગણા થયા છે ઝાડમાં ઘણા બધા. મેથી છે અહીંયા પણ, થોડી ઓમ સાઈડ, થોડી આ સાઈડ, બંને સાઈડ નાખી દીધી છે. જુઓ ફ્રેન્ડ્સ, કેવડા મોટા મોટા રીંગણા છે ને. જો હજી થોડાક મોટા થવા દેશું ઓળો બનાવવા માટે. ઓળા માટે આ નાના રીંગણા કહેવાય. અહીંયા પણ રીંગણા છે, અહીંયા પણ રીંગણા છે. ચારે બાજુ રીંગણાના ઝાડ નાખી દીધા છે આપણે. ઘણા બધા રીંગણા થાય છે ઝાડમાં. જુઓ અહીંયા છે મસ્ત મજાની શેરડી છે ને. અને અહીંયા છે જામફળ. ફ્રેન્ડ્સ જુઓ, પક્ષી જલસા કરે છે જામફળ ખાઈને. આ નીચે જુઓ, બીજ જામફળના છે આ બધા. દેખાય જામફળના બીજ છે કાંકરીમાં. અને આ જો અમારી દિવાલ કેવી ખરાબ કરી નાખે પંખી. ડાઘા જો ઝાડ ઉપર બેસી ખાય ને અહીંયા ભઠ્ઠું મૂકે છે. આ છે મીઠો લીમડો. કેટલા સરસ જામફળ થાય છે જુઓ ફ્રેન્ડ્સ. મસ્ત પક્ષીને જલસા છે. આમ જો ખાઈને મૂકી દે. અને આ છે નાના આમળાનું ઝાડ, એ પણ મોટું થઈ ગયું છે. અને અહીંયા છે લીંબુ, દેશી લીંબુ છે. આ હજી ફાલ નથી લાગ્યો, હજી વાર લાગશે. આપણા આંબાનું ઝાડ, અત્યારે તો કેરીની સિઝન છે નહીં, એટલે ફાલ આવવાને હજી વાર છે. મારા ખ્યાલથી પોષ કે મા મહિનામાં ફાલ આવે છે, તો હજી વાર છે 2-3 મહિનાની. અને તમે જોઈ શકો છો આ ઝાડમાં પણ કેળા થઈ હતી, તે હવે કાપી લીધી છે બધી. આટલો પૂરો થઈ ગયો છે. અને અહીંયા બીજું પણ ઝાડ છે, એમાં પણ પૂરી થઈ ગઈ છે. હવે આ કાપવાના છે. આ કેળા જે થઈ ગઈ છે ને એ ઝાડ. તમે જોઈ શકો છો કે અહીંયા પણ આપણા કેળાનો આટલો આવ્યો છે, તો આટલી મોટી મોટી થઈ ગઈ છે. અને આ છે પપૈયાનું ઝાડ હવે બગડી ગયું છે. અને અહીંયા પણ આમાં પણ આટલો આવ્યો છે જુઓ છે ને. અહીંયા પણ છે કેળા. જુઓ ઘણા બધા ઝાડ છે આપણી પાસે. આ મોટી થઈ ગઈ છે, આ થોડા દિવસમાં પાકી જશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અહીંયા જો પક્ષીએ જામફળ લઈ આવી અને ખાધું છે કે પડી ગયું છે, શાયદ ખબર નહીં. અહીંયા પડ્યું છે જો. અને આમાં પણ તમે જોઈ શકો છો કે આટલો આવ્યો છે. જુઓ છે ને, નજીકથી દેખાડું તમને. જો છે ને, આમાં પણ થશે કેળા હવે. હજી તો નાની નાની છે. અહીંયા ડ્રેગન ફ્રૂટની ડાળી વાવી છે આપણે. જો છે ને,
અઠવાડિયું પણ થયું છે ઉગાડ લીલી પડી છે, સુકાળી તો નથી. જો અહીંયા પણ પપૈયા છે, સરસ થાય છે. આ દેશી પપૈયા છે, ઓલા ટાઈવન હતા, આ પણ દેશી છે. જો મસ્ત થાય છે પપૈયા. આ જો ફ્રેન્ડ્સ, આ મારા ઘરે તુલસી છે, તો તમે જોઈ શકો છો કે કેટલા બધામાં તુલસીના ઝાડ ફેલાણા છે. આ બધા પોતે પોતે ઉગ્યા છે ફ્રેન્ડ્સ. જો જ્યાં જોઈએ ત્યાં તુલસી. તો જો ફ્રેન્ડ્સ, આવો છે કાંઈક મારા ઘરનો બગીચો. અને એ રીંગણા છે સરસ મજાના. અને અહીંયા જો ફ્રેન્ડ્સ, પાણી અપાઈ ગયું છે અને હજી ચાલુ છે પાણી દેવાનું. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારો વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. અને મહેનત પણ હું જો એટલી કરું છું, ત્યારે બાજુ એટલી જાળી વાવી છે, જગ્યા ઓછી છે છતાં. તો પ્લીઝ મારો વિડીયો જોઈ અને લાઈક કરવાનું તો ભૂલતા નહીં. લાઈક કોઈ કરતા નથી, લાઈક સબસ્ક્રાઈબ બિલકુલ ફ્રી છે. તો પ્લીઝ આશા છે કે તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.